નમસ્કાર. ચાલો આજે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સૌના માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણું મગજ માહિતીને કેવી રીતે યાદ રાખે છે, કેમ ભૂલી જાય છે અને સૌથી અગત્યનું, પરીક્ષાની તૈયારીને વધુ સ્માર્ટ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય. શું ક્યારેય આવું બન્યું છે કે આખી રાત જાગીને વાંચ્યું હોય, એમ લાગે કે બધું જ પાક્કું આવડી ગયું છે, પણ જેવું પરીક્ષા ખંડમાં પેપર હાથમાં આવે બધું જ ગાયબ, મગજ જાણે એકદમ કોરું કાગળ. આ અનુભવ ખરેખર ખૂબ જ નિરાશ કરનારો છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આની પાછળ એક વિજ્ઞાન છે અને તેનું સમાધાન પણ છે. તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ સ્મૃતિ એટલે કે આપણી મેમરી આખરે છે શું અને આપણું મગજ કોઈપણ નવી માહિતીને કેવી રીતે પ્રોસેસ કરે છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો સ્મૃતિ એટલે આપણા મગજની એક સુપર પાવરફુલ ફાઇલિંગ સિસ્ટમ. એ શીખેલી વાતોને સાચવી રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ફાઇલ ખોલીને આપણી સામે મૂકી દે છે. આ કોઈ જાદુ નથી હો, આ એકદમ વ્યવસ્થિત ચાલતી માનસિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન કહે છે કે યાદ રાખવાની આખી પ્રોસેસ 3 સ્ટેપમાં થાય છે. પહેલું છે સંકેતાંકન, એટલે કે મગજ નવી માહિતીને પોતાની ભાષામાં એક કોડમાં ફેરવે છે. બીજું સ્ટેપ છે સંગ્રહ, જ્યાં એ કોડેડ માહિતી મગજના સ્ટોર રૂમમાં સેવ થાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ છે પુનઃપ્રાપ્તિ, એટલે કે એ સાચવેલી માહિતીને પાછી બોલાવવી. હવે મજાની વાત એ છે કે પરીક્ષામાં મોટાભાગના લોકોને પ્રોબ્લેમ આ ત્રીજા સ્ટેપમાં જ આવે છે. માહિતી મગજમાં તો હોય છે, પણ એ સમયસર યાદ નથી આવતી. તો માહિતી સ્ટોર ક્યાં થાય છે? જુઓ, આપણી પાસે 3 પ્રકારની મેમરી સિસ્ટમ છે. પહેલી સાંવેદિક સ્મૃતિ, તો બસ 1 સેકન્ડ માટે જ હોય છે. બીજી ટૂંકા ગાળાની સ્મૃતિ, જે થોડી સેકન્ડ્સ માટે જ માહિતી પકડી રાખે છે. આપણું મુખ્ય ટાર્ગેટ શું છે? ભણેલી વસ્તુને આ ટૂંકા ગાળાની મેમરીમાંથી લાંબા ગાળાની મેમરીમાં મોકલવાનો. અને આ કામ ફક્ત ને ફક્ત પુનરાવર્તન એટલે કે રિવિઝનથી જ થાય છે. હવે વાત કરીએ આપણી સૌથી મોટી દુશ્મન ગણાતી વસ્તુની, ભૂલી જવાની આદત. પણ એક મિનિટ, ભૂલી જવું એ મગજની કોઈ ખામી નથી, એ તો એની એક કુદરતી પ્રક્રિયા છે. બસ આપણે એને યોગ્ય રીતે મેનેજ કરતા શીખવાનું છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. આ છે પ્રખ્યાત વિસ્મૃતિ વક્ર અથવા ફર્ગેટિંગ કર્વ. આ ગ્રાફ જોઈને થોડું ડર લાગશે. એ સ્પષ્ટ બતાવે છે કે જો આપણે રિવિઝન ન કરીએ તો માત્ર 1 કલાકની અંદર જ શીખેલી લગભગ 50% માહિતી ભૂલી જઈએ છીએ. આ જોઈને તો પાક્કું સમજાઈ ગયું હશે કે માત્ર એકવાર વાંચવાથી કામ નહીં ચાલે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જ પડશે. તો આપણે ભૂલી કેમ જઈએ છીએ? એના મુખ્ય 3 કારણો છે. પહેલું, રિવિઝનનો અભાવ. જો કોઈ માહિતીનો ફરી ઉપયોગ ન થાય તો મગજ એને કચરો સમજીને ડિલીટ કરી દે છે. બીજું છે અવરોધ, એટલે કે 2 સરખા લાગતા ટોપિક એકબીજામાં ભળી જાય અને કન્ફ્યુઝન ઊભું કરે. અને ત્રીજું અને સૌથી મોટું કારણ છે પરીક્ષાનો તણાવ. આ ટેન્શનને કારણે કોર્ટિસોલ નામનો એક હોર્મોન રિલીઝ થાય છે, જે યાદ કરવાના રસ્તાને જ બ્લોક કરી દે છે. તો હવે સવાલ એ છે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? ચાલો ચિંતા છોડો. હવે આપણે એવી 5 શક્તિશાળી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી ટેકનિક્સ વિશે જાણીશું જે આ વિસ્મૃતિ વક્રને હરાવી શકે છે અને આપણી યાદશક્તિને ધારદાર બનાવી શકે છે. પહેલી અને સૌથી પાવરફુલ ટેકનિક છે સ્પેસ્ડ રિપીટિશન, એટલે કે એકસાથે 5 કલાક ઘૂંખવા કરતાં થોડા દિવસે રિવિઝન કરવું વધુ સારું છે. જેમ કે આજે વાંચ્યું, પછી 1 દિવસ પછી 3 દિવસ પછી 1 અઠવાડિયા પછી. આનાથી મગજને એ સિગ્નલ મળે છે કે અરે, આ માહિતી તો કામની છે અને તે તેને સીધી લોંગ ટર્મ મેમરીમાં શિફ્ટ કરી દે છે. બીજી ટેકનિક છે એક્ટિવ રિકોલ. આનો મતલબ છે કે માત્ર પાના ફેરવીને ફરીથી વાંચ નહીં કરવાનું. એક ટોપિક વાંચો, પછી ચોપડી બંધ કરો અને મનમાં યાદ કરવાની કોશિશ કરો કે મેં શું વાંચ્યું. મગજ પર જેટલો ભાર આપશો એટલું જ યાદદાશ્તીનો રસ્તો મજબૂત બનશે. આના માટે એક સરસ પદ્ધતિ છે PQRST. પ્રિવ્યૂ, પહેલા વિષય પર એક નજર ફેરવો. ક્વેશ્ચન, મનમાં સવાલો બનાવો. રીડ, પછી ધ્યાનથી વાંચો. સેલ્ફ રિસાઇટ, વાંચેલું જાતે બોલીને સંભળાવો. અને છેલ્લે ટેસ્ટ, પોતાની જાતની જ પરીક્ષા લો. ત્રીજી ટેકનિક તો ખૂબ જ મજેદાર અને ક્રિએટિવ છે. mnemonics, એટલે કે અઘરી માહિતીને યાદ રાખવા માટે નાની ટ્રિક્સ બનાવવી. કોઈ શોર્ટ ફોર્મ, કોઈ વાર્તા કે કોઈ કવિતા.
જેમ આપણે મેઘધનુષ્યના રંગો માટે જાનીવાલી પીનારા યાદ રાખીએ છીએ ને, બસ એવું જ કંઈક. આપણું મગજ સૂકા તથ્યો કરતાં વાર્તાઓને વધુ સારી રીતે યાદ રાખે છે. ચોથી ટેકનિક એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ છે, ચંકિંગ. એટલે કે કોઈ પણ મોટી માહિતીને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવી. આપણું મગજ એકસાથે બહુ બધી માહિતી જોઈને ગભરાઈ જાય છે, પણ જો એને નાના નાના ભાગમાં તોડી નાખવામાં આવે તો એ સહેલાઈથી યાદ રહી જાય છે. બરાબર એ જ રીતે જે રીતે આપણે 10 આંકડાનો મોબાઈલ નંબર ટુકડાઓમાં યાદ રાખીએ છીએ. અને પાંચમી અને કદાચ સૌથી મહત્વની વાત, પોતાની બાયોલોજીને માન આપો. પરીક્ષાની આગલી રાતે ઉજાગરા કરવા એ પોતાની જાત સાથે દુશ્મની કરવા બરાબર છે. યાદ રાખો, આખા દિવસમાં જે પણ વાંચ્યું છે તેને મગજમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાનું અને પાક્કું કરવાનું કામ ઊંઘ દરમિયાન જ થાય છે. એટલે પૂરતી ઊંઘ અને ઊંડા શ્વાસ લઈને તણાવને દૂર રાખવો એ સારા પરિણામ માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? ચાલો આખા વિશ્લેષણનો સાર એક શક્તિશાળી વિચાર સાથે સમજીએ. હંમેશા એક વાત યાદ રાખજો, સારી યાદશક્તિ કોઈની વારસામાં મળતો જાદુ નથી. એ એક સ્કિલ છે, એક કૌશલ્ય છે. જેમ આપણે સાયકલ ચલાવતા શીખીએ છીએ એ જ રીતે યોગ્ય ટેકનિક અને પ્રેક્ટિસથી કોઈ પણ પોતાની યાદશક્તિને મજબૂત બનાવી શકે છે. ભૂલી જવું એ દુશ્મન નથી, એ તો એક કુદરતી પ્રક્રિયા છે જેને આપણે બસ મેનેજ કરતા શીખવાનું છે. આશા રાખું છું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન પર આધારિત આ માહિતી આગામી પરીક્ષાઓની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો તેને લાઇક જરૂર કરજો અને પોતાના મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ ફાયદો થાય. અને હા, અભ્યાસ માટેની આવી જ વૈજ્ઞાનિક ટિપ્સ અને માહિતી મેળવવા માટે આપણી ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.